હેલો મિત્રો, હું છું દોની ચૌધરી અને આજે ક્યાં આવી ગઈ છું તમને દેખાય કાંઈ ઓળખાય છે? તો હું આવી ગઈ છું ઢીમા. આજે મારે થોડો દાખલાનું ને એવું કામ હતું ઢીમા મેં, તો ત્યાં હું આવી ગઈ છું, થોડું કામ હતું તે. અને હવે આપણે અહીંથી સીધું જવાનું છે થરાદ. થરાદ પણ કામ છે. ઘેરે તો રહેવાનું આપણે થતું જ નથી. ડેલી છે ને હું બહારથી આવું ત્યારે આવીને વિચારું કે કાલ તો છે ને મારે ઘેરે રહેવું છે, ક્યાંય જવાનું થતું નથી. પણ એવું બનતું જ નથી કે મને ઘરે રહેવા મળે. ખબર નહીં ક્યારે મને ઘરે રહેવા મળવાનું છે. ડેલી રાહ જોઉં તો કે એક દિવસ ઘરે રહેવા મળે, આરામથી સુઈ જાઉં, પણ એ વસ્તુ બનતી જ નથી. એટલે હવે આગળ જઈને દિવસે શું થાય હું તમને બધું બતાવું છું. હું તમને છે ને યુટ્યુબમાં છે ને આખા દિવસની ડિટેલ બતાવી શકીએ કે અમે શું કરીએ, ક્યાં જઈએ. બે ઓલું ઇન્સ્ટામાં તો કેવું હોય કે વધારે મેં 1 મિનિટ સુધીનો વિડીયો મૂકી શકો, તો 1 મિનિટમાં બધું તો નથી બતાવી શકતા. એટલે ચલો હવે આગળનું બતાવીએ અમે ક્યાં જઈએ છીએ અને શું કરીએ છીએ. અમે છે ને ચૂડમેર પુલ આવીને ઉભા રહ્યા, થોડો પડીકાને ભૂખ લાગી હતી એટલે નાસ્તો કરવા માટે. અહીં એક શેરડી વાળા ભાઈ છે, એ ઓળખી જાય એટલે શેરડીનો રસ લઈને આવ્યા. કે જો રહ્યા હોમે ભાઈ, એ શેરડીનો રસ લઈને આવી જા કે પૈસા મારે લેવાય નથી, હું બેન તમને ઓળખું ને એટલે લઈને આવ્યો છું. એટલે પ્રોણે આપણે એમને પૈસા દઈ દીધા. પણ તમે અહીંથી કોઈ હાલો કે નહીં તો એ ભાઈને અહીંયા શેરડીનો રસ પીજો. કેમ કે એ ભાઈ છે ને દિલના બહુ ચોખ્ખા છે, એટલે એકવાર છે ને તમે જરૂર એમને અહીંયા રસ પીજો. એ કેવું હોય કે અમુક જગ્યાએ છે ને પૈસા જરૂરી નથી હોતા, આપણને માણસને જોઈને ખબર પડે કે એ માણસ કેવું છે. એમને અહીંયા છે ને તમે એકવાર જરૂર રસ પીજો. આ દો આ ભાઈ છે. હેલો મિત્રો, જો આપણે ઢીમા તો વિડીયો ઉતાર્યો હતો, હવે પાછી હું ક્યાં આવી ગઈ ઢીમાથી. ત્યારે ઢીમાથી હું થરાદ ગઈ, થરાદથી ને ડાયરેક્ટ આવી ગઈ શેરાઉ. કેમ કે ત્યાંથી ઢીમાથી તો થરાદથી ઉભાડી જવાનું હતું, પણ અહીં વચ્ચે આવ્યા મિતિશ કે હેડ ને મમ્મી બાને મળીને તો કીધું હાલો આપણે તો એટલું જોઈતું થાય પિયર આવવા મતું હોય તો, ના તો કોણ ફાડે. પણ અમારે છે ને આણી લાબડી એક મત બેસી જો છે રેણી ભમરિયાઓ. અહીં રેણી ભમરિયાઓ છે ને, અહીં રેણી ભમરિયાઓ છે. અને વાડિયામાં મોટી માખીઓ વાળું મધ છે. વાડિયામાં ભેંસોને પર મધ બેઠું હતું ને તો ઉડ્યું હતું ને તો આખી ભેંસોને કેળ્યું હતું. અને ઘરે બધાને દોડાયા તો આખું ભેંસા છે તમે દોડી હતી ને બધા ઘરના દોડ્યા તો ભમરિયા આવ્યું હતી. અડધા તો ગોદડામાં પહેરી જતો અને અડધાને ભેંસાને તો ઘણી કેળી હતી માખીઓ. ભેંસોને તો દુઆ નતું દીધું, હા એટલી ભમરી માખીઓ ભેંસોને કેળી હતી. હદ ઉપર માખીઓ ભેંસોને કેળી હતી. નાના પાડિયાને બીજાને બધાને છોડીને ઢલા કર્યા હતા, એટલે ભમરિયા આવી હતી. કા જો છે બટકુડે આ પાડિયા દો મારથી તો બી આવે. આ દો હતા એ તો આ નવી દા ચોથી આવી. આ તો હતી એ નહીં હોય પણ અલા તમે હવે આવી જાઓ. હું તો હતી જ પહેલેથી હોય. જો મારા બાઈ ને મારા ભાભી બી ભેંસો દુવે છે. વહેલું છે હજી. કેટલા વાગ્યા આટલી વહેલી દોવા મળ્યો? કેટલા વાગ્યા? 5 વાગ્યા ખાડા એમ કોક છે. અને આ એક મસ્ત મજાની કહાની છે, હું તમને બતાવું. આજ શું એ બતાવું. આજે મન મિતિશ આવતા હતા અમારા પ્રાંત છે ને ઘાસ ઉભો છે, એટલે અમે આવતો હો ને દેખાય નહીં. ઓલી બાજુ ઓળે ઘાસ ઉભો ને એની ઓળે અમે હંતાઈ છીએ. એટલે મારા ભાભીને એમ છું કે કોઈક છોકરો ચેરીઓ ખાવા આવ્યા છે. એટલે અહીંયા હોય મારા ભાઈનું મારા ભાભી બી મકાન બહાર દેખાણો કે નહીં, એટલે અમે ઘાસ ઓળે હંતાઈ જાઓ મન મિતિશ ઓબાથી પરાને. એટલે મારા ભાઈ તો ના આવ્યો અને મારા ભાભી દોડીને આવ્યા ધોકો લઈને. અને એમાં સોનો મોનો ના આવ્યો. ધોકાથી હું બહાર નહીં આવવા જઉં ચઈ છે ધોકાઈ અપરી ને એમ કરતા મને તો હોણમાં આવે. મિતિશ કે મમ્મી હોવાનું થતું. મિતિશ કે મમ્મી હવામાન થતું નથી કે તો સોની મોની કાતો અહીંયા બેઠી અને હું બોલવા જ નહીં જ્યું. હોણો ઘણો આવે પણ તમે મોટા વળે બેસી. મારા ભાભી તો એમ ઢુકડો આવ્યો ને એમ ખુદને શ્વાસ તો થડતો જો પાછો એમ કે આમ તો ફડફડ થાય હોય તો બોલતા ધૂ તો કે હું ધોકાઈ વાપરી છત્રબાર ની નેરવા જઉં ચઈ છે ચઈ આવી છે. મિતિશ ને કીધું હવે ઓલી ધોકો તો અહીંયાથી આવા દીધું ને ઓલે ઘાસ હોરો તો મને લાગશે તું તો ઉભો બેઠો ટુકડા ઠેઠ અહીંયા તારા વહીને મારે અહીંયા તે ભાઈ કે મારે છે ને શરીરમાં એ કે કોઈક થાય છે મને ગોળો મોસેન્દ્રમાં આવી અને તણી તો અહીંયા ગોળો ચડ્યો બ્રો તો મને કે 3-4 જણા સોર આયા હોય તો શું થાય સોર આવીને લઈ જાય. શું પહેચાન લઈ જાય તો થાય, બીજું તો કોઈ રાખે તો લઈ જાય ને. દૂધ પહેચાને દૂધ દોયલો પડ્યો લઈ જાય તો ભલે બીજો લઈ જવાનું તો કોઈક જોઈએ ને. પણ મારા ભાભીને આ ગોળો ચડી જતો એટલે ગોળો ઉતરાવે. તમારે અહીંયા કોઈ ગોળો ઉતારતો હોય તો કહી દો
જેમ કે અમારે કાલે મારા ભાભીને ગોળો ઉતરાવવા તો આવવું જ પડશે એ નક્કી જ દે આ મેં 101% નક્કી ન કરશે ને આગળના વિડીયો હું તમને કહી દઈશું કે અમે ગોળો ઉતરાવવા જો કે નથી જો ને એ ફાઇનલ કહીશું તમને ખબર છે હું ખોટો તો બોલતી નથી એટલે આપણે એના વિશે આગળ વાત કરજો પણ તમારા અહીંયા ગામમાં કોઈ ગોળો ઉતારતું હોય ને તો કીધું અમારે મારા ભાભીને ગોળો ઉતરાવવાનો છે હો હું તમને બતાવું અમારે કયા લેબડે મત બેઠું ને અમારે ભેંસો ને હોય વાડિયામાં છૂટી રહેશે એટલે મધ પોર છૂટ્યો તો ઓલો ઉડ્યો તો હવે એમને એમ ઓણો મન બીક આવે તો ખૂબ મધ ઉડાડવાની તૈયારી કરે છે જીસીબી વાળા ભાઈ કોઈ નવા નથી મારા મિતિશ કે બા તમે જીસીબી લાવીને કે મધ ઉડાડવો પડો ને જીસીબી તો ત્યારે કોમ છે તો જીસીબી ચાય નવરો નથી મધ ઉડાડવા જીસીબી કદી આવતો હતો જો અમારે ભેંસો છે આટલી એક ન્યોદ હોય છે અમારે ઓખા બોરવાનું ને એવું ઘણું કામ ન હોય આ વાડિયામાં છે ને ભેંસોને છૂટી રાખે જોઈ લો આટલો વાડિયું છે જોઈ લો ઓલો હોમો લેબડો રહ્યો ને મોટો લેબડો ઈ અહીંયા મત બેઠો છે ને ઓલો લેબડે ને પ્રાણ લેબડે ઠેઠી લેબડો રહ્યો ને એને લેબડે મત બેઠો એમાં મત ઓલો મોટો આવે ને ભમરી મોટી માખી વાળું ઈરું મત બેઠું છે અહીંયા હવે ભેંસો છૂટી રે કદાચ ની મત ઉડ્યો પ્રો પર ભેંસોને એટલું કેડ્યું હતું ને કે એની આખી ભેંસોની છે ને સોબડું આખું અલગ થઈ જતું હું અલગ વહીનું અને એક ટાણું તો ભેંસો દુવાય નતું આલ્યું દૂધ જ નતું આવ્યું એવું ભમરીયું મત કેડ્યું હતું ભેંસોને બધા આવા મોટા મોટા લેબડા છે એટલે ભમરીઓ આવવાનું છે પાય દો પાણીનું ટોકું છે એટલે ટોકે પાણી પીવા સારું ભમરિયાને મળે અહીંયા ઓઈને ભેંસો છૂટી રહે રાત્રે ઓય બોધે ખાલી ઓખો તો બોરવાનો અમારે કોઈ દિવસ હોય જ નહીં અને રાતે છૂટી રહે અત્યારે તો ઢાઢો પાવાનો હોય અને પછી ખાલી થણ લઈને અહીંયા નોખવાનું બીજું જો ઓખો બોરવાનો જ ન હોય અમારે ભેંસોના ગમણો ચો બોરવાય ન હોય શિયાળાની હોય શિયાળાની ઓથમાં બોધે ને એ રાતે ખાલી હોય સવારમાં ઉઠીને તો ચમ અહીંયા ઠેઠ ઉથ કર્યો શિયાળે ઘણી ભેંસો હતી ને અહીં ઉથ કરીએ ને અમે નહીં હતી એટલે બાડકાન ઓલો હોય કે નહીં ન દુવા દેતી હોય એવી ભેંસો હોય કે નહીં એને ઊંઝા રાખતો હોય જો તમને દેખાય અહીંથી ઘણામાં ઘણો અમારે વાડિયામાં કોઈ હોય ને તો એ છે લકડો એટલો લકડો છે ને હદ ઉપર લકડો છે જોઈ લો મારે ભેંસો મને તો એકે ઓળખતી જ નથી મારી બાઈ કડાઈ ઊભી છે ને એટલે વાટ તો એને ઊભી થઈ કે કાર ખોલે ને કાર અમે તો હવે ચાલ આમ છે ફેશન હા એક દવાની બાકી છે એટલે એમ કરે છે હરવડીએ છે મેથી જ કૂતરાને માડે છે જો મીઠા સાલું થઈ ગયું જો મિત્રો આપણે ચા બની ગયો છે અત્યારે 5-6 વાગ્યા છે તાજા દૂધનો ચા કેવરાય ને તાજા દૂધનો ચાનું નામ કે જીઓ ચા કે તાજા દૂધનો ચા એટલે આપણે તો વાટકો ભરીને ચા પીએ તો નપી થાય તો શેરાવું આવે ને ત્યારે તો વાટકો ભરીને ચા પીએ જોઈ લો છે ને વાટકો ભરી લો ઢોળાય ને પ્રોમ કરતા બીજો નહીં કે બીજો જોર હોય એકાર છે ઢોળાનો પર ને તમને બીજી વાર નહીં મળે અત્યારે તાજા દૂધનો ચા પીએ હતા ભેંસા દોઈને તમારે બધાને કોમેન્ટ કરવાની છે કે છે ને મારા તેમ તાજા દૂધનો ચા મેઠો લાગે છે સવારનો આપણે શેડગઢિયા દૂધનો ચા પીએ ને એ ચા મેઠો ન હોય ને અત્યારનો ચા મેઠો હોય એ ચમ ચા મેઠો એ તમારે કહેવાનો છે મારું માનવું તો એ છે કે રાતે ભેંસો બેઠી રહે ને એટલે સવારનો ચાનો દૂધનો ચા મેઠો થતો નથી અને અત્યારે દીનો ભેંસો ફરફર કરે કે નહીં ભેંસોને કસરત થાય કે નહીં એટલે અત્યારનો ચા મેઠો હોય છે એટલે તમારે ખાલી કોમેન્ટ કરીને એટલું કહેવાનું છે મને વિચારીને મારી તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે કે તમને સવારમાં દૂધ ના કરતો હોજના દૂધનો થા મેઠો લાગે છે કે નથી લાગતો એ તમારે સાચું સાચું કહેવાનું છે જેમ કે મને થા મેઠો લાગે છે અત્યારનો બરાબર જો મિત્રો અમારે પપૈયા જેવડો છે 2 પપૈયા છે ખાલી તો ખાય એટલે ઘણા પપૈયા હવે આઈને તો એક પપૈયું પાકવા શું છે અને ઓલા પપૈયાનું હું તમને બતાવી દઉં આ પપૈયા આઈને તો એટલે ખાવાનું તો છે ને એક પપૈયું હોય ને તો ખાવાનું પપૈયા ખૂટે એમથી આટલા ને આટલા ખાધા પ્રવાહ છે નહીં કાકા કેટલા હે હા હા અવાજ તો આવતો હશે કદાચ ફોનમાં એમ કહેતા ઘણા ખાધા ને ઘણા આવ્યા આટલી કેરીઓ જો મિત્રો આથી બધી કાસી છે જોઈ લે એટલે કાસી છે અમુક આંબાના છે ને પેલી પાકી જાય છે અને અમુક આંબાને હજી કાસી છે વલસાડી આંબા છે કે નહીં
એની કેરીઓ હજી કાથી હતી. અને આ ઓલા પેલી આટલાથી પાકી નહીં તો બધી લૂસડા વાળી કેરીઓ એ અધરી નથી. ભલે સાડીઓ બંધ તો હજી પાકે છે, હજી કાથી છે, હજી ઘણી કાથી છે. ભેટિયા હોય તો એટલા છે ને, હું તો ભેટિયા એટલા સોટી આપણા પાર વગરના. ઓણ મારે લેબુડી ભાજી ફરી એક ડાળ લેબુડી નહીં તો એને કેરી આવી ગઈ. જોઈ લો ચેવડી મસ્ત મસ્ત કેરીઓ આવી છે. પણ આવી થોડી, કોઈને 10 કેરી આવીને કોઈને 5-7 કેરી આવીને એટલી દીધા. જો અહીંયા પછી એ બાજુ આવો તો બતાવો. જો હજી તો એમાં ઝીણા ઝીણા નામ પણ છે. આ જો આ ઘાસ છે. ઘાસ તો મારા ભાઈ મને શું કહેતા હતા, એ કે મૂવ હોય ને મૂવ કાકા કહેવાય ને, એટલા સુધી ઘાસ વધ્યો હતો. એવડો આ તો થોડો ને આનાથી જેટલો ઘાસ તો વધ્યો હતો.